હેલો કલેજાઓ, કેમ છો? મજામાં ને? જય ઠાકર, જય દ્વારકાધીશ. આજના મારા ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે. ભાઈઓ અને બહેનોને રક્ષાબંધનની શુભકામનાએ. ભગવાન મારા ભાઈઓને ખૂબ ધન આપે, પૈસા દોલત આપે, હારી વહુઓ આપે, સુખી રાખે, આગળ વધારે. પછી મેં કહેતી જાય કે મા બાપ ની સેવા કરે તો અમે કરવા જેવા થતી કરશે. તેનું શું કે તમે હું તમને એમ લાગી ને અમે નહીં કરવા જેવી નીકળી ગયો બસમાં ફ્રીમાં બોલે ક્યાં ઉપાડી નાખી ફૂલ સેવા બાકી ના વળી જતો હું આવગીરી કરતી. આ તો ના દે પાછી ઉપર આવી જાય પાછળ હેલો કલેજાઓ, કેમ છો? મજામાં? આજે છે રક્ષાબંધન. અમે રાખડી બંધાઈ દીધી છે બેન જોડે. ભાઈ તે બંધાઈ છે કે નહીં? હા ભાઈ, મેં બંધાઈ લીધી. દેખાડ રાખડી, દેખાડ. હા રહી જો. એક રક્ષાબંધન એના ભાઈ બહેનનો તહેવાર હોય છે. એક બેન ભાઈને રાખડી બાંધે છે અને એની લાંબી ઉંમર માટે દુઆ કરે છે કે એનો ભાઈ લાંબી ઉંમર જીવે. બસ, બીજું કંઈ નથી હોતું. રક્ષાબંધન એક ભાઈ બહેનનો તહેવાર હોય છે અને પ્રેમ ખાતરી કરીને રાખડી બાંધે છે. અને બીજી વસ્તુ કે આપણે આખી જિંદગી એક બેનની સુરક્ષા કરવાની હોય છે, બીજું કંઈ નથી હોતું રક્ષાબંધનમાં. એમ આપણે એને એક ગિફ્ટ આપવાની હોય છે બેનને, અને એ ગિફ્ટ બેનને મનગમતી જ આપવાની આપણે, બરાબર? અને રક્ષાબંધનમાં બીજું કંઈ હોતું નથી. એક ભાઈ બહેનનો તહેવાર હોય છે અને એ સાચવી છે, આપણે ઉજવીએ છીએ. ધન્યવાદ. હેપી રક્ષાબંધન મારી વાલી બેનને. તું મારા જીવનની સૌથી સુંદર લાગણી છે. બાળપણની આપણી નાની મોટી લડાઈઓ, મસ્તીઓ અને સાથે વિતાવેલી દરેક પળ આજે પણ દિલની નજીક છે. તું હંમેશા ખુશ રહે, તારી દરેક ઈચ્છા પૂરી થાય અને મારા જીવનમાં ક્યારેય દુઃખ ન આવે એવી દિલથી પ્રાર્થના છે. દુનિયા ભલે ગમે એવી બદલાઈ જાય, પણ ભાઈ બહેનનો આ પ્રેમ ક્યારેય નહીં બદલાય. ભગવાન આપણી આ સુંદર સંબંધ હંમેશા આવો જ રાખે. બહેન જ્યારે ભાઈના કાંડે રાખડી બાંધે છે ને, ત્યારે એ દોરામાં પોતાની આખી દુનિયા બાંધી દે છે. ભાઈ ભલે રોજ બહેન સાથે ઝઘડે, એને ચીડવે, પણ દુનિયામાં કોઈ તેની બહેનને દુઃખ આપે તો સૌથી પહેલાં એની સામે ઊભો રહે છે. સમય બદલાય, ઉંમર વધે, રસ્તા અલગ થઈ જાય, પણ બહેન ભાઈનો પ્રેમ ક્યારેય જૂનો થતો નથી. આ રક્ષાબંધન પર બસ એક જ ઈચ્છા, મારી બહેન હંમેશા ખુશ રહે અને એની આંખોમાં ક્યારેય આંસુ ન આવે. થોડા દિવસમાં રક્ષાબંધન આવે છે મારી બેન. હું તને જાજુ તો નહીં આપી શકું, પણ
ભગવાન પાસે એક પ્રાર્થના કરીશ કે જો દુઃખ લખ્યું હોય તારા નસીબમાં તો એ દુઃખ મને આપજે અને મારી બેનને હંમેશા સુખના છાયા નીચે રાખજે. તો કલે જાઓ, હું આ વિડીયોને અહીંયા એન્ડ કરું છું. જય ઠાકર, જય દ્વારકાધીશ. મળીએ કાલના ન્યૂ વિડીયોમાં. હેપી રક્ષાબંધન ડે બધાને મારા તરફથી.